મિત્રો, સીતારામ। કેમ છો બધાય? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે વાગ્યા 7 ને મારે દિનેશને ઉઠાડવા, કેમ કે મજૂર છે તી પછી ન્યાય જવું પડતી કે 7 વાગે મને ઉઠાડજે। વેદ જે હૂતો મેં સ્નાન કરી લીધા, દૂધ ગરમ કરી લીધું, ફરિયાનું ને બધું થઈ ગયું બરાબર। હવે દિનેશને હે ઉઠાડે તાકડે ઉઠાડે, દિનેશને ઉઠાડે એટલે ભેગો વેદે ઉઠ્યા। નક્કી ન કહેવાય હૂતો રહીએ, જો કે હૂતો રહે તો સારું, ને કહું ઉઠે તો પછી કંઈ શાંતિ તો લેવાનું હે નહીં। એનો કરાય બપ થઈ જાય બપ લે નહીં કરાય। અટાણ વાગ્યા 11:30, પ્રેશર ચાલુ હે ને બેન આવી એ જે ઓલા કલાક હારતા હતા ને કાલે, એમાંથી જે પોરે ગઈ થોડા થોડા એમાંથી હારે દિનેશ ટ્રેક્ટરમાં ઓલી બેન ભરતી જાય નાખે। હવે કેટલી ઘડી હાલે પછી વરે ઓલા ખેતર જશે માંડવી કાઢવા, ત્યાં આખો દી પડે આજ તો લગભગ નીકળી જશે પછી નૈવરા, પછી વરે આજે માંડવી છે એ વીણવાની રહે। બધાને શાક ને રોટલા ને થઈ ગયા, 1 વાગે ખાવા બેસીએ। એવા બહુ ગમે ને લે મોટા ઢેપાની નવરાવ્યો પછી ગાડ્યો ન નાખતો તો મને ટાઈટ લાગે। હા જો વેદની રોતા આવડે, જોતા આમાં જોવાનું જોવાય કેરો હવે રોગે રોગે બેઠા બેઠા વેદ ને લાગે લાગે ને। એકમાં વાર હે ને વેદ ની આગળ હુરાયો પૂરણ બારોબાર આવી ખેસરે ઓલા ખેતરે ગુ માંડવી કાઢવા, અહીંયા હતી બે ખેતરમાં કાલે કેટલા 7:30 વાગ્યા સુધી કાઢી પછી નીકળે ગઈ। બસ કાંધું નતા એ બધા અટાણા સવારી કાઢ્યા, મગોટું છે તો એ ઉકળામાં જવા દીધો, ભૂકો નીકળે ધૂળ ને એમાં કંઈ ખાધા જેવું છે નહીં તે જવા દીધું। માંડવી તો ઠીક ઠીક છે, વાંધો નહીં બહુ કંઈ। હવે આજે સાંજ સુધીમાં પૂરું થઈ જાય, ત્યાં ટોલી રાખી ટોલીમાં માંડવી ભરતા જાય, જેવી ભરાઈ જાય એવી આ નાખે જાય તો એવું છે। 5 જણાનું ખાવાનું હતું કરવાનું, મેં શાકને કર્યું, લોટ બાંધ્યો ને માઈ રોટલી ને રોટલા કર્યા, એમાંય વાર લાગી કેમ કે 5 જણા હે કામ કરે તો ખાવું તો જોઈએ ને તો વાર લાગે, ભૂખા થાય કામ કરે કરે ને। આમાં જો આ માંડવીનો ઢેગલો પડ્યો, ઢાંકી દીધી, રહેતી ઢોર કે આવે તો કંઈ ઉડાડે કરે ને। જો ખેતર થેકા બે ખાલી હે, ઓલું ત્રીજું છેલ્લું ખેતર હે ત્યાંથી જો કાઢે, આથી જો કે દેખાય નહીં કેમ કે ઝાડવા આવે હાટાથી। બધે માંડવીનું જ કામ ચાલુ હટાને જ્યાં જોઈએ ને કોઈ નેવરું નથી। અટાણાથી પૂણા 4 ઢોરનો ઠગું સાથે ગોઠા મતા ઈ થગા
માંડવીને કાકડી ટોળી ભરે ને દિનેશ નાખે ગા માન બાપુ જોરી બાજુ બેઠા વેદ ને વૈયા જા માંડવી વીણતા હતી હું અહીંયા ગઈ હતી વીણવા થોડીક વીણી ને મારે બાજરો દરવો છે નિવાલા બે દી થયા હતા મજૂર તીના રોટલા કરીને ખાય આજે અને સ્યાંય ખાવાનું કાલે કદાચ જાહે તે હાલો દણું દરેલા
બાજરો નાખી દીધો દરવા. અમારે આ બે પાડીઓને પીવરાવાનું છે, જો એ પીએ. આ છે અમારી કમુરાની મોટી, એક જો આપીએ લાભુ, છોટી લાભુ. ટાઈસન બેઠો હું આરામથી. કારની રેડું નાખતી હતી પીવા હાટું, તો એથી થઈ એ બિચારી કાંઈ. કમો બેન ના જવાબ એ નથી દેતી, ચડે ગુતી. હાલે જે થોડુંક આપા. અટાણે વાગ્યા 5:30. ભારતી શાક નાખી દીધું, મેં ઢોર પાણી કરી લીધા, દળનું ધરાઈ ગયું, ઠામ થઈ ગયા, લોટ બંધાઈ ગયો, દૂધ છે, બાકી બીજું કંઈ નથી. રોટલા રહ્યા ને ચા પીવાનું, એટલું કામ થયું. માંડવી અડધીથી નીકળીને અડધી એટલે બાકી છે. રાતે કરતા વાગ્યા સુધી ચાલુ રહે જોવાનું છે. બની ગયું છે શાક, એમાં રોટલા ને રોટલી કરવાના હે. ઓલો તો મોડા આવી છે ખાવા, પૂરું કરીને 11-12નું કહે. મારું માથું દુખે છે, સુંદડી બાંધી. તો એનો કહેતા કારણે અટાણે કામ હતી, સુંદડી બાંધી. તો હાલો મારે રોટલી કરવા. હવે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા બ્લોગમાં. બાય બાય.